હેલો ગાઈસ, અમારા લોગમાં તમારું સ્વાગત છે. હવે અમે જઈ રહ્યા છીએ ઉંબા હનુમાન. આ રસ્તા બધા બહુ જ ખતરનાક છે. જોઈને પણ એમ લાગે છે કે બહુ ડ્રાઈવર છે, ડ્રાઈવર દિલવાળા. ફોટા પાડવાના છે, કેમેરા ફોટા પાડવાના છે. ફોટા પાડવા જઈ રહ્યા છીએ. તો આ રસ્તા બી બહુ જ ખરાબ આવે જેવું લાગે છે. આ રીતના રસ્તા છે, વાંકા ચૂકા डोगरा वाला. इसमें गाड़ी ठुकता है साला बहुत. इसमें गाड़ी भी ठुक जाता है, पता नहीं चलता. Take the next left. hey મૂંગી મેલ, તારે સલાહ નથી દેવાની અમને. આ બધી અમારી પલટણનું છે. સવારમાં 10 વાગ્યાનો ટૂર ચાલુ કર્યો. 11 ને 10 ચાલુ કર્યો. ટાઈમ નતો જોયો એટલે બહુ મન પર નહીં લેતા. टाइम की कमी नहीं है हमारे. ટાઈમ તો આપણી પાસે ઘણોય છે, પણ ઘડી જાય. मजा आया. આમાં જય દશામાં ગાડીમાં લખેલું છે. વાંધો નહીં આવે, વહી જાય ગયા વહી તો જાહે. આ ઇકો અને i10 હોય છે, હરીફાઈ થઈ છે. હવે આમાં ખટારો આવી ગયો તો મને નથી લાગતું કે નીકળી શકે. કા ખટારાને ખાળમાં જવું પડે ને કા અમારે જવું પડે. બેમાંથી એક વસ્તુ થાય. બરોબર છે, ઉપાડી લ્યો. નહીં એમ તો ડ્રાઈવર દિલવાળા એવી છે, ગમે ત્યાંથી કાઢી લે. સાયકલ નો નીકળે પણ 4 વ્હીલ તો નીકળી જ જાય. જેમ તમે જોયું એમ રસ્તા બહુ ખરાબ છે. ઉંબા હનુમાન આવો તો ડ્રાઈવર સાથે સાથે અમે भी खराब છે. ડ્રાઈવર પ્રિપેર લઈને આવજો, શીખાવને નહીં લઈને આવતા. તમે શીખાવ લઈને આવશો ને તો અહીંયા ભેગું નહીં થાય એવું મને લાગે છે. કેમ કે રસ્તો બહુ જ સાંકડો છે, બહુ એટલે બહુ. આપણે સોસાયટીની નાની શેરી હોય ને એવો રસ્તો છે જે હમણાં તમે જોયો. આ જો આમાં ટર્ન મારો, એક ગાડી આવે તો બીજી ગાડીને હોલ્ડ કરવો પડે છે. જોઈ શકો છો, ડસ્ટર જેવી ડસ્ટર ગાડી આવે તો બી ઊભી રહી જાય. તો વિચારવું પડે કે કઈ ગાડી પહેલા નીકળે. પછી આમાં જેવી તમારી જીગર. જોઈ શકો છો આ સાંકડી ગલી છે, આમે ઇકો વાળાને અંદર લેવી પડી. આપણે ઈ સાઈડે જવાનું છે. ઈ સાઈડે બહુ જવાનું જ અઘરા રસ્તા આવેલા અમારે છે. આપણે ઈ સાઈડે જવાનું છે. આ જો આ રોડ તો તમે જુઓ મારા કલેજા, ચોમાસામાં ધક્કો જ ન ખાઓ. તમે તો તણાઈ જ જાઓ. 4 વ્હીલ વાતા ગોતો છે, ગાડી વાતા. કેમ કે અહીંયા તો નદીમાં ખેતર ચાલુ કર્યા. બિઝનેસ નો અટકવો છે, બધું અટકે. ધંધો નો અટવાવો છે. જો તમે રોડ જોવો ખાલી. આ અઘરા અને ખતરનાક રોડ છે. આમે મને એવું લાગે ડિસ્કવરી માલવી હોઉં છું, અવાજ ન ભેગું થાય. ઇકો વાળો થોડો કાચો ડ્રાઈવર છે. ઈકો પહેલામાં દબાય છે, આપણે બીજામાં છે. ઇકો વાળામાં સીએનજી નો માહોલ હોય એવું લાગે છે. ગાડી દબાય છે. વાડા જ કરી દો, સારું. આવા સિંગલ પટ્ટીના રસ્તા છે. હવે રસ્તો કોઈ ગાઈડ કરો, કઈ બાજુ જવું. આમ જોરો, આમ જોરો, આમ. હા માં માલે ભાઈ ઉંબા હનુમાન રસ્તો તો છે. બોર્ડ મારેલું છે, પેસિફિક મસ્ત બોર્ડ મારેલું છે ઉંબા. લાવજો. આ ઈ સાઈડે જ જવાનું છે. આ રીતે તો રસ્તા બહુ સાંકડા છે, એટલે વ્યવસ્થિત ડ્રાઈવર હોય ને લઈને આવવું, અને મોટી ગાડી લઈને આવવું તો પ્રિપેર થઈને આવવું. બહુ સિંગલ પટ્ટીના રસ્તા છે. થોડા ઘણા ખરાબ રસ્તા આવે છે. તો ફૂલ પ્રિપેર થઈને આવવું. અમારા ડ્રાઈવરને હવે આવે છે કંટાળો, એટલે મંડાણા છે દીવાનના ફણકા મારવા. આ બધા વાહે બેઠા એ બધા અમારા નાગીના હોય. નાગીના હોત તો બેંકમાં આવીને વ્યાજે ખાત. આવા નાગીનાને ક્યાં બેંકમાં જવાનું? એ તૂટીને ટાંગાને કાઢીને ચપડું કરતો જાય છે. ક્યાં મળે છે અમે પદ્માના કાલે એટલું જ કહેવામાં આવે છે. આમ એવા અમારા કાકા જો બનિયાન પહેરીને આટા મારે વ્યાજ્યા બિચારા, કે તમને બતાવું. ઈ કાકાની વેદના હજી લગીને સમજાતી નથી હો મારા વાલા. આ અમારા દેવાત ખેડનો ભાઈ છે, મોહેરો ભાઈ છે. મિની કડખવડ. મિની કટખવડ છે મારો. આપણા લોકનું રામે એવું જ રાખવાનું છે, મિની કટખવડ. બકરા આવે છે. આવા કાળા તરીકેના માસી બકરા ચડાવાઈ ગયા છે. થોડું ઘણું વાળતરે દેખાય તો છે.
છે અહીંયા. વાહ મોજ વાહ. હા. 4 તો તમારી જ છે. તમે કોઈ ફંટી લઈને આવ્યા. બે સવારીની કેપેસિટી છે પણ 3 હાલે. ગામડામાં બધું હાલે. 4 વાગે અમારે. હનુમાન ગયા તા ગાડીમાં ગાડી. તું અમદાવાદમાં ગાડી શીખવા ગયો તો ચડવા ગયો તો અહીંની ગાડી શીખવા તો અમદાવાદમાં તો જો કઈ ભણવા જોશ છો. એ તો બાપુ ભણતો જ્યારે સ્પીકર આવતી ખબર ન રહે. આ બધું જે થઈ ગયું ભણતા થઈ ગયું. ભણતા થઈ બાપુ, ગયો. હું તો કાંઈ નતો કરતો. આ તો એવું લાગે કાળા પાણીનું ધોળું છે મેં કીધું ભણવા મળશે ધેલ નો થઈ ગયો. 500 બતાવી દો. હવે 750 મીટર બતાવે છે ઉંબાનમાં અને સામે જે દેખાય છે ને એ જ મંદિર છે. ગોપડા ને ઝોપડા એવું ઝોપડા. ઓ હમણાં નહીં ઝોપડા. હિન્દી નહીં બધું હાલે. આપણા લોકો બધું હાલે. હિન્દી, ગુજરાતી, મરાઠી, તેલુગુ, ઇંગ્લિશનો સહારો નહીં લેતા કેમ કે એ જ નથી આવડતી. હાય હેલો ને હાવરી આની સિવાય કાંઈ ન આવડે. રસ્તો તો બહુ ખરાબ છે પણ જોઈએ મૂર્તિ ઉંચકવાનું છે. આ મંદિરે મૂર્તિ ઉંચકવાનું છે. તમારી કઈ ઈચ્છા બીચ્છા હોય પૂરી થવાની હોય તો મૂર્તિ ઊંચી થાય, ન થવાની હોય તો પછી ઊંચી ન થાય એટલે પગ ધોઈને વ્યૂ જવું શાંતિથી ઘરે. ખોટી ઉંચકવાની ટ્રાય કરવી નહીં. નકર આપણે ઉચકી જવું. એ જખતરો કરવા આવ્યા છે. એટલું માંગવાથી મૂર્તિ ઊંચી થાય છે. તાકાત હસવાની આ થોડી બહુ તાકાત આસમાઈ ગઈ. તો માંડવા ઉઠી જાય. માંડવા બધે ઉડી ગયું લાગે છે. જે જ ને. આ બધી પબ્લિક છે. આ રીતનું બધું માહોલ છે. ગાડી જરાક સાંયે રીવું થાય તો ઠીક છે, બાકી તો તડકી હાલ છે. બીજું શું થાય, તપી જાઉં. આવજે ઢોકળા હેઠે ઓલા. આ ઝુંબા હનુમાનનું મંદિર છે. આ ઝુંબા હનુમાનનું છે. વિચાર્યું તો એની કરતાં કંઈક અલગ માહોલ દેખાય છે. જો આ રીતનું મંદિર છે. આ રીતની તમને દુકાન મળી રહેશે. કાલે કાંઈ પ્રોગ્રામ થયેલો એવું લાગે છે. અમારા જો પદ્માને યાદ કરે અમારા કલેજા. જો આ ભાઈ આવ્યા છે. આ ભાઈ જો મૂર્તિ ઊંચી કરીને આવ્યા છે. મૂર્તિ ઊંચી કરી છે. જે તમારો પ્રશ્ન હોય, જે તમને ઈચ્છા હોય એ પ્રમાણે મૂર્તિ ઊંચી થાય છે. અને 4 ઇંચ જેટલી ઊંચી કરવાની છે. અમારે કેમેરા લઈ જવા દેતા નથી. નકર બતાવો તમને બી. નકર તો બતાવતે કે અંદર કઈ રીતનો માહોલ છે. જો આ ભાઈ બેકગ્રાઉન્ડ છે. અમારા કલેજા હતા 4 પગે થઈ ગયા. હું તો ગોટણીયા ભેર થઈ ગયો તો. જો આ જો અમારે આવી રહ્યા છે બોડી બિલ્ડર મને ને ખંભે મારી દીધા. ચાલો આગળ જઈએ. બસ પાણી બોટલ આપી દો ને મોટી. સીધો કેમેરો રાખામ સીધો હા બસ એમ. આ ત્રાહવાનો કે એક જ ફોકસ થાય કેમ કે મારે અપલોડ કરવાનું નથી કેમ કેવું કાઢું પાણી લઈ લે બીજી બોટલ. એક સાદું હશે કાઢું નહીં એમ નોર્મલ બહુ કાઢું નહીં. હા ભાઈ તારા થઈ ગયા છે મૂર્તિ ઉપાડીને. કાંઈ વાંધો નહીં કડો આપણ કાંઈ નહીં થાવ ના એમ ના ભાઈ દુનિયામાં થવું મૂર્તિ બધી થઈ જતી બધા ભાઈ ગામમાં શાકભાજી થાય કોઈ ખેતરમાં સારું. આ ખેતર વાળું જ છે શાકભાજી હવે બકાલે નું પૂછે છે. હાલે આ ગામડામાં આયા બધે પ્યોર મળે. આપણે હા, ત્યાં પણ તમે ખાવ ઇન્જેક્શન ને દવાઓ. દવા અહીંયા કઈ નહીં ગામડા વાળું જ છે ઘરમાં બનાવે દેખ सकते हो. કેટલા પણ બહુ વધારે છે. શું કે આ તરીકે કેવો લાગે લાગે છે મને તો લાગે છે વધારે લાગે. હાલો આપણે દેશી શાક બખાડું લઈએ. 20 રૂપિયા
હાલે અહીંયાથી લેવાનું. હશે એ અપા કાતરો કાઢી દેતો ભાઈ. થોડો કાતરો એક થોડો કઢાઈ લેવો પડે. માસીને બિચારાને થતું ને એમાં તને એક કાતરો હું કાઢી દઉં. શરમ આવે તો ને. તો એક લઈ લ્યો ઠેલી. આજની પાપડી સરી વાહ યા યા યા. ના ના આંબલી નહીં. નહીં ઓલી મીઠા કાતરા બરાબર. તડકો ખતરનાક છે. 4 વ્હીલ લઈને જવું પડે, 2 વ્હીલ લઈને આવવાનો સાહસ વધારે કરવો નહીં. કેમ કે રોડ પર તડકો જ તમને અડધા કરી દે. મૂર્તિ ઉપાડ્યા જેવા તો નહીં જ. આનું બધું બેકગ્રાઉન્ડ મસ્ત છે. બેકગ્રાઉન્ડ બધા ચોમાસામાં આવ્યા જેવું છે. ચોમાસામાં અહીંયા બહુ મજા આવું છે. ચોમાસામાં બધું જ લીલું છે. અત્યારે પાણીના કારણે મુકાઈ ગયું છે. અત્યારે બધું કાંઈ પાણીના નથી. અછતના લીધે આ બધું સુકાઈ ગયું છે. જો ને વેરના પેટી કાઢી સરકારને કેવું પડે એમ છે કે કંઈક વ્યવસ્થા કરાવો. તમારી જેવા મામા હોય એટલે ત્યાં તો બીજું ત્યાં હોય આટોય ન આપણે હોય. ગાડી દેખાડજે. વધેલું જ છે. પેલા ઓછું કેદી હતું ઓછું કેદી હતું. દેશી સરગ હો. એ ડીકે ખોલા મારા ગલે જા. કરવો પણ તમને વધારે. ડીકે ખોલ. એ તો બધાનું અલગ અલગ હોય ને. ભગવાન આ કાઢો ને. કાલે કાલે સેજે નહીં જેવું કરો એવું ભરો. ખરેખર યાર. આપણી ગાડી તો ઓલી છે ને. નહીં નહીં આપી દીધી. વેચી મળી હમણાં કાંટા પડા કરી નાખી. જંગલનો વાત તમને ન ખબર તો કહી દો કે મોટી ગાડી કરતા જૂની ગાડીમાં બહુ મજા આવે છે. આ નાની ગાડી ને જૂની ગાડીમાં મજા આવે. વેરેન્ટાઇન વસ્તુ હાવ. જે હાંકવાની ફિલિંગ આવે છે ને તે અલગ આવે. આ ગમે નથી ધ્રમ કરતી નીકળી જાય એ અમારે પાછી ખાસ હાંકવી ને ખાવા મારો તો ન નીકળે. તડકો તો ખરેખર છે. તડકાને લીધે આ બધું બળી ગયું. જોવો તમે જોઈ શકો છો. એકવાર તો આગ અડધું લાગી બળે અડધું માનવે બાળ નાખ્યું. મનુષ્ય માનવે. આ જગ્યા घंटी का पूर्ण इस्तेमाल कोई इनसे सीखे सीखे इनसे सीखे